સહજાન સ્વામી મહારાજની જય. ગઢડા પ્રથમનો 7મું વચનામૃત. સ્વામિનારાયણ સંવત 1876 ને માગસર સુધી 10મીને દિવસે શ્રીજી મહારાજ ગઢડા મધ્ય દાદા ખાતેના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્રો ધારણ કર્યા હતા. પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે શાસ્ત્રમાં જ્યાં જ્યાં આધ્યાત્મ વાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી અને ભ્રમિત જવાય છે. માટે એ આધ્યાત્મ વાર્તા જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ. તે સર્વે સાંભળો. જે સ્થૂળ સૂક્ષ્મને કારણ એ 3 દેહને વિશે એકાત્મપણે જે વર્તવું એ જીવનું અન્વયપણું છે અને એ 3 દેહથી પૃથકપણે સત્તા માત્ર જે કહેવો તે જીવનું વ્યતિરેકપણું છે તથા વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત 3 શરીરે સહિત જે ઈશ્વરને કહેવા તે ઈશ્વરનું અન્વયપણું છે અને એ 3 શરીરથી પૃથક અને સત્તા માત્રપણે કહેવા તે ઈશ્વરને વ્યતિરેકપણું છે તથા માયા અને માયાના કાર્ય જે અનંત કોટી બ્રહ્માંડ તેમને વિશે વ્યાપકપણે જે અક્ષર બ્રહ્મને કહેવા તે એનું અન્વયપણું છે અને તે સર્વેથી વ્યતિરેક સચ્ચિદાનંદપણે જે અક્ષર બ્રહ્મને કહેવા તે એનું વ્યતિરેકપણું છે તથા અક્ષર બ્રહ્મ ઈશ્વર જીવ માયા અને માયાના કાર્ય જે બ્રહ્માંડ એમને વિશે જે શ્રી કૃષ્ણ ભગવાને અંતર્યામીપણે કહેવા અને નિયંતાપણે કહેવા તે ભગવાનનું અન્વયપણું છે અને એ સર્વેથી પૃથકપણે કરીને પોતાના ગોલોક ધામને વિશે જે બ્રહ્મ જ્યોતિ તેને વિશે રહ્યા છે એમ જે કહેવું તે ભગવાનનું વ્યતિરેકપણું છે અને પુરુષોત્તમ ભગવાન અક્ષર બ્રહ્મ માયા ઈશ્વર અને જીવ એ જે પાંચ ભેદ છે તે અનાદિ છે. ઇતિ વચનામૃતમ સહજાન સ્વામી મહારાજની